તો દોસ્તો સવારે ઉઠીને તમને કંઈ સમજણ ના પડે કે બાળકોના લંચ બોક્સમાં શું ભરવું, તો આ રેસીપી તમારા માટે છે. ફક્ત 10 થી 15 મિનિટમાં બની જાય છે અને બહુ ઝંઝટ વગરની છે, તો જલ્દીથી બની જશે. ઠંડી હોય કે ગરમી, આ નાસ્તો ઝડપથી બની જાય છે અને અત્યારે શિયાળાની સિઝનમાં તો આ નાસ્તો જરૂર બનાવવો જોઈએ. અને આ નાસ્તો એકદમ ઝડપથી બની જાય છે અને આ નાસ્તો એટલો ટેસ્ટી છે ને કે તમારો આખો દિવસ સરસ જશે અને તમને ભૂખ પણ નહીં લાગે. તો સવારમાં નાસ્તો ખાઈ લીધો ને તો પછી આખો દિવસ કંઈ ખાવાની જરૂર નહીં પડે. તો 1 કપ છાશ લીધી છે, તો તમે છાશની જગ્યાએ પાણી પણ લઈ શકો છો અને એની અંદર અત્યારે 1/2 ટીસ્પૂન મીઠું એડ કરું છું. હવે અહીંયા આપણે 1 બાઉલ જેટલી ઝીણી સમારેલી કોબી લીધી છે અને 1 બાઉલ જેટલું આપણે ગાજર છીણીને લીધું છે. અહીંયા શાકભાજીનું કોઈ માપ નથી, તમે તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો. ત્યાર પછી કેપ્સિકમ અને લીલા મરચાંને લીધા છે અને અડધા કપ જેટલી આપણે દૂધી છીણીને લીધી છે અને 1 નંગ ડુંગળીને ઝીણી સમારીને લીધી છે. અહીંયા શાકભાજીમાં જો તમારી જોડે જે હોય ને એ લઈ શકો છો. અત્યારે ઠંડીની સિઝનમાં પાલક હોય તો પાલક પણ લઈ શકો છો. હવે અહીંયા આપણે અજમો, 1/2 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ અને 1 ટીસ્પૂન ધાણા જીરું લીધું છે. ત્યાર પછી અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ અને 2 થી 3 ચમચી જેટલો આપણે સોજી લઈશું. અહીંયા આપણે આ નાસ્તો છે ને ઘઉંના લોટનો બનાવવાનો છે, તો અહીંયા સોજી અને બેસનનું માપ થોડુંક જ રાખવાનું છે, એટલે કે 2 થી 3 ચમચી જેટલું. અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે અડધો કપ જેટલો ઘઉંનો લોટ લઈશું. એકદમ ઝીણો રોટલીનો હોય ને એ લોટ લેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ નાસ્તો ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા પહેલાં આપણે 1 કપ છાશ લીધી હતી, હવે અહીંયા અડધો કપ પાણી રેડીને આપણે સારી રીતે મિક્સ કરીશું. જો જરૂર પડશે તો આગળ થોડું પાણી એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે બેટરને આપણે બનાવવાનું છે અને એની અંદર આપણે હવે અડધો કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર લઈશું, કારણ કે આ નાસ્તામાં કોથમીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને એની અંદર મેં 1/4 કપ જેટલું, એટલે કે 3 થી 4 ચમચી જેટલું લીલું લસણ અને લીલી ડુંગળી લીધી છે. એના લીધે પણ આપણા નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અત્યારે શિયાળામાં બધા શાકભાજી મળે છે, તો તમે આ બધા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો અને એકદમ સરસ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થાય છે. અહીંયા જો આપણે થોડુંક 1/4 કપ જેટલું બીજું પાણી એડ કર્યું છે, કારણ કે આપણું બેટર થોડું ઘટ છે. તો આ પ્રમાણેની કન્સિસ્ટન્સીનું આપણે બેટર તૈયાર કરીને એને 10 થી મિનિટ એક આપણે રેસ્ટ આપીશું. તો હવે અહીંયા આપણું બેટર 10 મિનિટ થઈ ગઈ છે. તો એની અંદર આપણે 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર લઈશું અને થોડાક સોડા લીધા છે. અહીંયા ગરમ મસાલાના લીધે આપણા નાસ્તાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો પ્રોપરલી આ રીતે આપણું બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા આપણે નોનસ્ટિક કઢાઈ લીધી છે. તમે લોખંડની આયરનની જે કઢાઈ આવે છે અથવા તો તવો આવે છે એ પણ લઈ શકો છો. હવે એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને આ રીતે 2 ચમચા મેં અહીંયા બેટરને પાતળું પાથરી લેવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. આ રીતે આપણે સારી રીતે પાતળું પાથરી લેવાનું છે અને એને ઢાંકી દઈશું. અને અહીંયા આપણે 1 જ ચમચી તેલનો ઉપયોગ કરીએ છીએ, પણ તમે જો આયરનના તવા ઉપર બનાવશો ને તો તેલ થોડું વધારે જોશે અને એમાં પણ ચીપકશે નહીં. અને આ રીતે સરસ 2 થી 3 મિનિટમાં એક સાઈડ ચડી જાય, એટલે કે એનો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને પછી પલટાવી લઈશું. અને આ રીતે સ્પેચ્યુલાની મદદથી થોડું પ્રેસ કરીને આપણે બીજી સાઈડ પણ સારી રીતે ચડવી લેવાનું છે. તો જોઈ શકો છો કે આપણા નાસ્તાનો કલર એકદમ સરસ આવ્યો છે અને એકદમ સરસ ચડી પણ ગયો છે. તો હવે એને આપણે ડીશમાં લઈ લઈશું. તો આ રીતે આપણે બધા જ બેટરમાંથી બધા જ ચીલા આ રીતે બનાવીને તૈયાર કરીશું. તો ખાવામાં એકદમ સોફ્ટ છે, નાના બાળકોથી લઈને મોટા સુધીના પણ બધાને ભાવે તેવો નાસ્તો છે અને ઝડપથી બની જાય છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ નાસ્તો છે અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે ભરી શકો છો. તો સવારમાં ઉઠીને જો બહુ વધારે ઝંઝટ ના કરવું હોય તો આ રીતનો તમે નાસ્તો બનાવશો ને તો તમારા બાળકો તમને અઠવાડિયામાં 2 વાર બનાવવાનું કહેશે, એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું એક નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.